ટ્રમ્પ જાહેર મંચ ઉપર ઢોલ વગાડીને આખા વિશ્વને જણાવે છે કે અમે અમારી મધ્યસ્થીથી, અમારા ધમકાવાથી ભારતે યુદ્ધ રોકી દીધું પાકિસ્તાનની સામે. ભારત તરફથી ટ્રમ્પનું નામ લઈને ક્યારે એવું કહેવામાં નથી આવ્યું કે ટ્રમ્પ તમે જુઠ્ઠા છો. અમેરિકા 50% લગાવો ને તમે 100%. અમને તો શેર પાલા હે, બબ્બર શેર પાલા હે, અંધભક્તો કહેતા હતા એમ. અને આ જ ટ્રમ્પને જીતાડવા માટે અંધભક્તો પૂજા કરતા, એમની આરતી કરતા. અબ કી બાર ટ્રમ્પ સરકાર. તો આપણે અમેરિકાની સામે પૂંછડી પટપટાવવાની જરૂર નથી. શેર પાલા હે તો સિંહ જેવું કાળજું બતાવવાની જરૂર છે અમેરિકાને. કોઈ બેવફા મિત્ર કરતા કોઈ વફાદાર દુશ્મન સારો. આવું સીધું સાદું લોજિક એ દેશની જનતાને સમજ આવે છે, મોદીજીને પણ અને એમની સરકારને પણ સમજ આવવી જોઈએ. સાથીઓ, એક તરફા પ્યારની કહાનીઓ તો તમે ઘણી બધી સાંભળી હશે, પણ એક તરફી મિત્રતાનો અંજામ શું થાય, આજે એના વિશે વાત કરવા જઈ રહ્યો છું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી એ એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પની ખુશામત માટે થઈને થોડી પણ કમી નથી રાખતા. તમે સારી રીતે જાણો છો. ગમે ત્યાં જાહેર મંચમાં ટ્રમ્પને પોતાના મિત્ર તરીકે આ વડાપ્રધાન ઓળખાવતા હોય છે. જ્યારે ટ્રમ્પ અમેરિકાથી ભારત દર્શન કરવા આવવાના હોય અને અમદાવાદમાં એ ફરવાના હોય અને સભા કરવાની હોય, ત્યારે આ મોદીજી એ અમદાવાદની ઝૂંપડપટ્ટી ટ્રમ્પની આંખો સમક્ષ ના આવી જાય એના માટે થઈને આખું તંત્ર એક ઝૂંપડપટ્ટીની બહાર પડદા લગાવવાનું કામ કરે છે કે ટ્રમ્પની નજર સમક્ષ એમના રોડ શોમાં આ ઝૂંપડપટ્ટી દેખાઈ ના જાય. આટલું ધ્યાન વડાપ્રધાન આ ટ્રમ્પનું રાખે છે. અંધભક્તો પણ આ ટ્રમ્પ માટે, એમની જીત માટે પ્રાર્થના કરે છે. અરે અંધભક્તોને તો છોડો, પણ આપણા દેશના વડાપ્રધાન ટ્રમ્પ જીતે, અમેરિકાના રાષ્ટ્રપતિ બને, એના માટે થઈને અમેરિકામાં જઈને એ પ્રચાર કરે છે. અબકી બાર ટ્રમ્પ સરકારના મૂળ ભારતીય એવા અમેરિકનોને પ્રેરિત કરે છે કે તમે આ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપો. એવી રીતે એમનો પ્રચાર કરે છે અબકી બાર ટ્રમ્પ સરકાર. આટલું કર્યા પછી પણ આ ડોનાલ્ડ ટ્રમ્પ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીઠમાં છૂરો મૂકે છે અને ભારત ઉપર જાણે આફત બનીને આવે છે. શું છે આખી ઘટના, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આ ટ્રમ્પ એ હાથીના દાંત જેવી ભૂમિકા ભજવે છે, બતાવવાના કંઈક અને ચાવવાના કંઈક. વડાપ્રધાન કાયમ એમને મિત્ર માને છે અને વડાપ્રધાનની આ ટ્રમ્પ ખુશામત કરે છે, એમની તારીફ કરે છે, અને બીજી બાજુ આ ભારત ઉપર ટેરિફ લગાવે છે અને ભારતને ક્યાંય ને ક્યાંય નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ વખતે તો ટ્રમ્પે હદ કરી નાખી. એમની કેબિનેટ મિટિંગમાં એમણે કહ્યું કે મેં ધમકી આપી. કોને? વડાપ્રધાનને, નરેન્દ્રભાઈ મોદીને. એમણે કીધું, જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી સ્થિતિ હતી, પહેલગામના આતંકી હુમલા બાદ આપણે ઓપરેશન સિંદૂર કર્યું, ત્યારે આ ટ્રમ્પે કીધું કે અમે મધ્યસ્થી કરી હતી અને અમે મોદીજીને બેસાડીને કીધું કે અમે તમારા ઉપર એટલા ઊંચા ટેરિફ લગાવીશું કે તમારું માથું ફરી જશે, તમે આ યુદ્ધ રોકી દો, અને જો તમે આવું નહીં કરો તો પછી ટેરિફ લાગશે. આવું ટ્રમ્પે જ્યારે કેબિનેટમાં કહ્યું અમેરિકાની, ત્યારે એમના આજુબાજુના મંત્રીઓ હસતા હતા. આ હસવાનું એ નરેન્દ્ર મોદી ઉપર નહોતું. ભારતના વડાપ્રધાન એટલે 140 કરોડ દેશવાસીઓની આશા, એમને સોંપેલી જવાબદારી, આખા ભારત ઉપર આ લોકો હસી રહ્યા હતા. આ મોદીજીને ધમકાવવાની વાત નથી કરી રહ્યા, આ 140 કરોડ દેશવાસી ધરાવતા ભારતને ધમકાવવાની વાત કરી રહ્યા છે આ ટ્રમ્પ. અને ત્યારબાદ ભારતે યુદ્ધ તો રોકી જ દીધું. ભારત એમ કહે છે, હંમેશા ભારત ના જ પાડે છે કે અમારે કોઈ મધ્યસ્થી એમને કોઈ કરી નથી ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન. પણ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે, પણ ભારત તરફથી ટ્રમ્પનું નામ લઈને ક્યારે એવું કહેવામાં નથી આવ્યું કે ટ્રમ્પ તમે જુઠ્ઠા છો, તમે ક્યારે પણ મધ્યસ્થી નથી કરી. કેમ? શા માટે? ટ્રમ્પ જાહેર મંચ ઉપર ઢોલ વગાડીને આખા વિશ્વને જણાવે છે કે અમે અમારી મધ્યસ્થીથી, અમારા ધમકાવાથી ભારતે યુદ્ધ રોકી દીધું પાકિસ્તાનની સામે. તો ભારત કેમ ચૂપ છે આ બાબતે? ટ્રમ્પ ખોટા છે એવું કહેવા બાબતે. પણ એ ત્યારબાદ પણ આપણે એમનું માન્યું પણ હોય, તેમ છતાં પણ 25% ટેરિફ લગાવ્યો. આપણી અમેરિકા જે ભારતની વસ્તુ આયાત કરે છે એની ઉપર 25% ટેરિફ. અને હવે તો હદ થઈ ગઈ, જ્યારે આપણે રશિયા પાસેથી તેલ ખરીદ્યું. ભારત સ્વતંત્ર છે,
ગમે તે પાસેથી ગમે તે ખરીદી શકે, વેપાર વ્યવસાય કરી શકે. 1947 પછી ભારત આઝાદ છે. ભારત સાર્વભૌમત્વમાં માને છે. સાર્વભૌમત્વનો મતલબ જ એ થાય કે ભારત ઉપર કોઈનો અંકુશ નથી. તો અમેરિકા એ બીજો દંડ ફટકાર્યો ભારતને, બીજો 25% ટેરિફ, એટલે 50% ટેરિફ. એનું કારણ રશિયા પાસેથી આપણે તેલ ખરીદ્યું. વિચારો, આ ટ્રમ્પ કરી રહ્યા છે. ટ્રમ્પ એટલે કે મોદીજીના મિત્ર. અને આ જ ટ્રમ્પને જીતાડવા માટે અંધભક્તો પૂજા કરતા, એમની આરતી કરતા, એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ટ્રમ્પને વૈશ્વિક ગુરુ બતાવવામાં આવ્યા છે. જોકે વિશ્વગુરુ તરીકે તો આપણા ભારત અને એના વડાપ્રધાન પ્રખ્યાત થાય એવી સોશિયલ મીડિયાની અંદર જ્યારે વાતો થઈ રહી હોય, અને એ દરમિયાન આ ટ્રમ્પની કેટલી ખુશામત કરવામાં આવી, તેમ છતાંય આ ટ્રમ્પે એ ભારતના પીઠમાં જ્યારે છૂરો ભોંક્યો હોય, વડાપ્રધાનની તારીફ કરીને નીચેથી વેતરવાનું કામ કર્યું હોય, અને તેમ છતાંય આપણી સરકારો અહીંયા આવીને ફક્ત એટલી જ વાત કહે છે કે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ. વાત સ્વદેશીની બરાબર, પણ આપણે સરકારો એવું પણ કહેવું જોઈએ, વડાપ્રધાને એવું પણ કહેવું જોઈએ કે વિદેશી બંધ કરી નાખો. આપણી ચીજ વસ્તુ અમેરિકાવાળા જો ટેક્સ લગાવતા હોય તો આપણે પણ અમેરિકાની ચીજ વસ્તુઓ ઉપર ટેક્સ લગાવવો જોઈએ. ભારતની આયાત ભારત જે આયાત કરે છે અમેરિકામાંથી, એની ઉપર પણ ટેક્સ લગાવવો જોઈએ. અમેરિકા 50% લગાવો ને તમે 100%. અમને તો શેર પાલા હે, બબ્બર શેર પાલા હે, અંધભક્તો કહેતા હતા એમ. તો આપણે અમેરિકાની સામે પૂંછડી પટપટાવવાની જરૂર નથી. શેર પાલા હે તો સિંહ જેવું કાળજું બતાવવાની જરૂર છે અમેરિકાને. કારણ કે આપણે સાર્વભૌમત્વમાં માનીએ છીએ. આપણી ઉપર કોઈનો અંકુશ નથી. 140 કરોડ દેશવાસીઓ તમારી સાથે છે વડાપ્રધાન. જેમ કોરોનામાં તમારી સાથે હતા, ટપાટપ લાશો પડતી હતી, તેમ છતાંય તમારી સાથે હતા. હોસ્પિટલ વ્યવસ્થાનો પેલો ખરાબ થઈ ગઈ હતી, તેમ છતાંય તમારી સાથે હતા. જીએસટી વખતે વેપારીઓને માર પડતી હતી, તેમ છતાં આખો દેશ તમારી સાથે હતો. નોટબંધી વખતે અડધી રાત્રે તમે નોટબંધીની જાહેરાત કરી, તેમ છતાંય આખો દેશ તમારી સાથે હતો. જ્યારે વિકટ પરિસ્થિતિ આવી ત્યારે દેશ તમારી સાથે હોય છે. હજુ પણ દેશ તમારી સાથે જ છે કે તમે આ અમેરિકાને વળતો જવાબ આપો. ભારતને ધમકાવવાની વાત કરે છે, યુદ્ધ રોકાવાની વાત કરે છે, અને ત્યાં સુધી કીધું કે માથું ફરી જશે તમારું, એટલો ઊંચો ટેરિફ લગાવીશું. અને લોકો હસતા હોય અમેરિકામાં, આખી દુનિયા ન્યૂઝ જોતી હોય કે શું ભારતની હાલત કરી નાખી છે. ભારત મોટી મોટી વાતો કરે, વિશ્વગુરુની વાતો કરે, અને બકરી બનીને રહી જાય અમેરિકાના સામે. તો આ યોગ્ય નથી. શું કરે છે આપણી ડિપ્લોમેસી, શું કરે છે આપણું વિદેશ મંત્રાલય, કે આપણી હાંસી આખા વિશ્વમાં ઉડી રહી હોય. પાકિસ્તાન જેવા દેશ એ અમેરિકાને ભલામણ કરે, અને અમેરિકા એવું કહે કે અમે ભારતને ધમકાયો, એટલે પાકિસ્તાનના કહેવાથી અમેરિકાએ આપણને ધમકાયો. શું એવું સાબિત કરવા માગે છે ટ્રમ્પ? તો પાકિસ્તાનના તરફેણમાં છે આ ટ્રમ્પ. અને આ અમેરિકા 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતના વિરોધમાં હતો. 7વા બેડા એટલે કે યુદ્ધ જહાજ એ ભારતને ધમકાવવા માટે એ આપણા દરિયાઈ કાંઠે મોકલ્યું હતું. અને એ વખતે આપણને રશિયાએ મદદ કરી હતી. એટલે આપણે રશિયા સાથે તેલ ખરીદ્યું, રશિયાથી તેલ ખરીદીશું. અરે જરૂર પડે તો ચાઇનાથી ખરીદીશું, આપણી મરજી. આપણે તો સ્વતંત્ર છીએ, ગમે ત્યાં વેપાર વ્યવસાય કરીએ. ટ્રમ્પ કોણ હોય ટેરિફ લગાવનારો? હા, માની લઈએ કે એનો દેશ છે, એ ધારે કરી શકે, પણ તો મિત્રતા શું કામની પછી? તો એવું એના કરતાં કોઈ બેવફા મિત્ર કરતાં કોઈ વફાદાર દુશ્મન સારો. આવું સીધું સાદું લોજિક એ દેશની જનતાને સમજ આવે છે, મોદીજીને પણ અને એમની સરકારને પણ સમજ આવવી જોઈએ. આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવજો. જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.